ઓય સાંભળો છો, મારે બ્યુટી પાર્લરમાં જવું, 3,000 રૂપિયા આપો ને. હા. અરે મમ્મીનો ફોન. હા મમ્મી, કેમ છે તું? હેલો, તાર પગાર થઈ ગયો? હા, પગાર થઈ ગયો છે. સારું, મને 5,000 મોકલાઈ દે. હા, હાલ જ તારામાં મોકલાઈ દઉં છું. અને હા મમ્મી, ઓય સાંભળો છો, શું થયું? આ બધું શું છે? આ તો મેં તમારી અત્યારે ફાઇલ જોઈ ત્યારે મને ખબર પડી કે તમને આટલી મોટી બીમારી છે. તમે કીધું કેમ નહીં? શું કહું તને હું? અમને પુરુષોને તો ખાલી એટલું જ પૂછવામાં આવે છે કે તમે કેટલા કમાઓ છો, શું કરો છો, શું નથી કરતા, કઈ રીતના જીવી રહ્યા છે, એ તો કોઈ જાણવા જ નથી માગતું. એ કેવી રીતના જીવી રહ્યો છે, એ શું ખાય છે, એનો શું પ્રોબ્લેમ છે, શું ટેન્શન છે, એ તો કોઈ પૂછવા જ નથી માગતું. બસ મતલબ ખાલી એટલો જ છે કે પુરુષ ઘરની અંદર પૈસા લાવીને તમને આપી દે, પૈસાથી જ મતલબ છે, પગારથી જ મતલબ છે. ઘરની અંદર પુરુષની કોઈ ઇમોશન, કોઈ ફિલિંગ સમજવા માંગતું નથી. બસ સમજે છે તો એટલું જ કે પુરુષ કમાય છે કેટલું. તે હજી મારા શર્ટને ઇસ્ત્રી નથી કરી? લે. આ ઘરના કામ છે ને એ કઈ હવામાં નથી થઈ જતા. એના માટે છે ને આ શરીર આખો દિવસ દુખાડવું પડે છે. અને હા, આ ઘરના કામ કઈ બહારના લોકો આવીને નથી કરી જતા. અને હા, આ ઘર ચલાવવામાં છે ને મારી પણ કમાણી સામેલ છે. ઓહો, મને સમજાતો તું ક્યાંથી પૈસા કમાઈ લઈને આવે છે? તો સાંભળો, કચરા પોતા અને વાસણના થઈ ગયા 4,000 રૂપિયા, અને આ 3 ટાઈમ હું જે રસોઈ બનાવું છું ને એના થઈ ગયા 8,000 રૂપિયા, અને આ તમારા કપડા ધોવાના એના થયા 2,000 રૂપિયા. અને બીજા નાના મોટા કામ તો હું તમને ગણાવતી નથી. જો આ નાના મોટા કામ ગણાવવા રહીશ ને તો તમારે આખા મહિનાની સેલરી ઓછી પડશે. કામ કરીને હું છે ને તમારા પૈસા જ બચાવું છું, હું કઈ બીજે કામ કરવા નથી જતી. તમારા અને મારા કામમાં ફરક એટલો જ છે કે તમારા કામના તમને પૈસા મળે છે અને મારા કામનું તો મને કશું જ નથી મળતું. હા, માન સન્માન પણ નહીં. તો દોસ્તો, આપણે તો આખો દિવસ બહાર કામ કરીને જ્યારે ઘરે આવીએ છીએ ને, તો આ લોકો પણ આખો દિવસ ઘરે કામ જ કરતા હોય છે. અને આપણે શું કરીએ છીએ, સાંજે આવીને આપણે જ્યારે જ્યારે પણ કહીએ છીએ ને કે ભાઈ આ કામ કર, આ કામ કર, તો ક્યારે એ લોકો, ઘરની સ્ત્રી આપણને ક્યારે ના પાડતી નથી. અને તમને તો શનિ રવિ રજા પણ મળે છે, જ્યારે અમારા કામમાં તો કોઈ જ રજા હોતી નથી. ઉલટાનું રજાના દિવસે તો અમારે કામ વધી જાય છે. એટલા જ માટે ઘરની સ્ત્રી છે ને એને લક્ષ્મી કહેવામાં આવે છે. માટે એમને માન સન્માન આપો અને એમને પ્રેમથી વાત કરો. મમ્મી, અમે ફરવા જઈએ છીએ, તમે કહેતા હોય તો હું આ કપડાં પહેરીને ફરવા જાઉં. શું છે તારા હાથમાં? અને શું લઈને ઊભી છે? ડ્રેસ તો નથી લાગતો. આ જીન્સ અને ટોપ છે મમ્મી. જીન્સ ટોપ? તારું મગજ ઠેકાણ છે કે નહીં? આવું પહેરીને જવાય? સોસાયટી વાળા બધા જોશે ને તો બધું આપણી વાતો કરશે. પણ મમ્મી, મોટા બેન ફરવા જાય છે તો એ પહેરે જ છે ને, એ ક્યાં નથી પહેરતા? તો શું થયું? એ તો દીકરી છે અને તું વહુ છે. મેં આજ સુધી કોઈ દિવસ ડ્રેસ નહીં પહેર્યો. તને ડ્રેસ પહેરવાની હા પાડી એટલે તો તું જીન્સ ટોપ ઉપર આવી જાય. મમ્મી, એકવાર પહેરવા દો ને. એક વખત કીધું ને કે નથી પહેરવાનો. ઘરની વહુ જીન્સ પહેરતી નથી. અરે મમ્મી, સમય બદલાયો અને સમયની સાથે સાથે આપણે પણ બદલાવવું જોઈએ. તમારી દીકરીને એની સાસરીમાં એના સાસુ ઘરની અંદર જીન્સ ટોપ પહેરવા દેતા હોય તો તમારે પણ ઘરમાં પહેરવા દેવા જોઈએ. બસ તું એની વકાલત ના કરીશ. ના મમ્મી, એવું નથી. તમારે પણ એના દીકરી સમજીને દીકરી જેવો વ્યવહાર કરવો જોઈએ. જેટલી તમે તમારી દીકરીને છૂટછાટ આપી હતી એટલી જ તમારે એને છૂટછાટ આપવી જોઈએ. આપણે લગ્ન કરીને એને ઘરકામ કરવા માટે નોકરાણી બનાવીને નથી લાવ્યા. ઘરકામ કરવું એની ફરજમાં છે અને એને એની લાઈફ જીવવા દેવી એ આપણી ફરજમાં છે. તારી વાત સાચી છે બેટા. ચલ, તું બેગ પેક કર અને તું તૈયાર થઈ જા. વહુ, તું આ ખોટું કરવા જઈ રહી છે. તું તારો સાથ વિચારી રહી છે પણ તું અમારો વિચાર તો કર. મમ્મી, વિચાર્યું મેં પણ નતું કે હું તમારાથી અલગ રહીશ, પણ પરિસ્થિતિ એવી આવીને ઊભી રહી છે ને કે મારે તમારાથી જુદું જ રહેવા જવું પડશે. અમુ મારી ઉંમર થઈ. હું ઘરપણમાં હું એકલી કેવી રીતે રહી શકું? વહુ, હું બીમાર પડીશ તો મને દવાખાને કોણ લઈ જશે એ તે વિચાર્યું? જો મમ્મી, તમે દુખી ના થાવ, હું તમને છોડીને ક્યાંય જવાની નથી. મમ્મી, તમે ફોન પર દીદીને કહેતા હતા ને કે તું તારા સાસુ સસરાથી અલગ રહેવા જતી રહે, તો વિચારો એમના સાસુ સસરાનું ધ્યાન કોણ રાખત?
સાચી વાત છે વહુ બેટા. મમ્મી, મેં જ્યારે તમને આજે અલગ જવાનું કીધું તો તમને આટલું દુઃખ થયું, તો વિચારો દીદીના સાસુ સસરાથી અલગ રહેવા એ જાય તો એમના સાસુ સસરાનું શું થાત? મારી દરેક માને વિનંતી છે કે પોતાની દીકરીને સાસરીમાં ઘર જોડી રાખવાની સલાહ આપો, ઘર તોડવાની સલાહ ના આપશો. અરે ભાભી, તમે ચિંતા ના કરો, હું આબાની છું ને એટલે આખર હું 10 દિવસ રહીશ. હા 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 મમ્મી, તે એકદમ બરાબર કહ્યું. હા હા. અરે વહુ, આખો દિવસ હું તારી મમ્મીના ફોન ઉપર વાતો જ કર્યા કરું છું. તું ઘરનું કોમે થોડું ઘણું કરી લે. તને ખબર છે ને કે તારો લગ્ન થઈ ગયો છે. અમે તારા પિયરનો બધો મોહ છોડી દે, અમે તું તારે હારીમાં આવીશ. સાચી વાત છે મમ્મી તમારે. હવે મારે મારા પિયરનો મોહ છોડી દેવો પડશે. મમ્મી, એક વાત કહો, તમારે લગ્નને કેટલા વર્ષ થયા? કેમ છે 40-45 વર્ષ? તો મમ્મી, તમારા લગ્નને 40-45 વર્ષ થયા તોય તમારા પિયરનો મોહ છૂટ્યો નથી, તો મારે લગ્નને તો હજુ 5 જ વર્ષ થયા છે, તો મારે મોહ ક્યાંથી છૂટે? હા બેટા, તારી વાત સાચી છે. તારી મમ્મી જોડે વાત કરી શાંતિથી, અને પછી તું શાંતિથી ઘરનું કામ કર. હા સારું મમ્મી. હા મમ્મી. ના બસ હું આવું જ છું આવતા અઠવાડિયામાં. હા 20 તારીખે હું આવી જઈશ. અને હા મમ્મી, એક વાત કરવી હતી કે તે પેલી જે સાડી મારી જોડે મંગાવી હતી ને એ હું નહીં લાવી શકું, કારણ કે આ મહિને છે ને પૈસાની થોડીક પ્રોબ્લેમ છે. એટલે હું આવતા મહિને ચોક્કસ તારા માટે સાડી લાવીશ. આ મહિને મારા પૈસાની પ્રોબ્લેમના કારણે નહીં લઈ શકું. હા બસ બધા મજામાં છે. હા મમ્મી, હું આવું જ છું 20 તારીખે. હા હા, મૂકું ફોન. હા. ઓય સાંભળો છો, મારે થોડા પૈસા જોઈએ છે. તારે શું કામ છે પૈસાનો? મારી બર્થડે આવે છે ને, તો મારે એક ડ્રેસ લાવવો છે. મારી જોડે પૈસા નથી પણ. ના, મારે તો લાવવો જ પડશે. અરે સમજ નહીં યાર, ખરેખર પૈસા નથી મારી જોડે. ના, મારે જોઈએ જ છે. થોડુંક સમજ. ના, મને આપો, મારે જોઈએ જ છે. સાંભળો છો, લો પૈસા. શાના પૈસા છે આ? મેં તમારી જોડેથી લીધા હતા ને કે મારા બર્થડે ઉપર મારે ડ્રેસ જોઈએ છે. મારે ડ્રેસ નથી લાવો, મારી જોડે તો બહુ બધા ડ્રેસ છે. આ તમે જ રાખો. અરે લાવી દેજે ડ્રેસ. ના, આનાથી તમે મમ્મી માટે સાડી લેતા આવો. ઓય સાંભળ, સવારે વહેલી ઉઠીને કામ પતાવવાનું રાખ તો મમ્મીને પણ સારું લાગે. સારું. એ વહુ સોભર, હા મમ્મી. મારો દીકરો નોકરીથી આવે ને એટલે એને ચા બનાવીને આપી દેવાની, એટલે એને સારું લાગે. સારું મમ્મી. ઓય સાંભળ, હા. મારી બેન આવી છે ને સાસરીથી, તો એની જોડે થોડી વાર બેસવાનું ને વાતચીત કરવાનું રાખજે, તો એને થોડું સારું લાગશે. સારું. વહુ સોભર, હા મમ્મી. મહેમાન આવશે ને ત્યારે ચા અને નાસ્તો કરાવજે, અને પછી એના માટે સારું સારું જમવાનું બનાવજે, એટલે હવે બધાને સારું લાગે. સારું મમ્મી. ઓય સાંભળો છો, હા બોલ, શું હતું? મારે તમને એક વાત કરવી છે. બોલ બોલ. તમે એ તો કહી દીધું કે બધા માટે હું શું કરું તો એ બધાને સારું લાગશે, પણ તમે એ બધાને કીધું કે તમારી પત્ની માટે શું કરે તો તમારી પત્નીને સારું લાગશે? નથી ને એનો જવાબ. એનો જવાબ તો કોઈની પાસે નહીં હોય. એનો જવાબ તો ખાલી એક પત્ની પાસે જ હોય.